गुजरात के गांधीनगर में राज्य की महानगरपालिकाओं और नगरपालिकाओं के सर्वांगीण विकास को गति देने की दिशा में महत्वपूर्ण पहल की गई है। गांधीनगर में आयोजित कार्यक्रम के दौरान मुख्यमंत्री भूपेंद्र पटेल ने राज्य की महानगरपालिकाओं और नगरपालिकाओं के सर्वांगीण विकास के लिए 3,850 करोड़ रुपए के चेक अर्पित किए। इस आर्थिक सहायता से राज्य के शहरी क्षेत्रों में विभिन्न विकास कार्यों को गति मिलने की उम्मीद है। सरकार की ओर से नागरिक सुविधाओं और स्थानीय विकास को मजबूत करने पर विशेष जोर दिया जा रहा है। पैसा बजेट અને બજેટની વ્યવસ્થાપન એના ઉપર જ આપણે બધાને કામ કરવાનું હોય। અત્યાર સુધી નગરપાલિકા કે મહાનગરપાલિકા કેવી રીતે આગળ વધ્યા, કયા કયા કામ થયા, એ બધું જ લોકોએ જોયું છે। લોકોની ફેસિલિટી રોજ બરોજ વધી છે। ઇઝ ઓફ લિવિંગ સારું ને સારું, બહેતર ને બહેતર બનાવતા ગયા છે અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક હવે કોઈ પણ જાતની તકલીફ પડે તો હવે એ પ્રજાજનો માટે મુશ્કેલી બને। અને સહજ વાત છે કે ભાઈ આપણે બધાએ પોતાને પણ એવું જ હોય કે ભાઈ આપણે ફેસિલિટી ઘરમાં ભોગવતા થઈ ગયા હોય તો પછી એને ના મળે તો આપણને તકલીફ થતી હોય તો સામેવાળાને તકલીફ થાય એવું સમજીને આપણે કામ કરવાનું છે। કામ બે પ્રકારથી છે કે એક નવા આયોજનો તો છે જ, પણ જૂના જે આયોજન એટલે કામો થઈ ગયા છે તમારા, એની શું પરિસ્થિતિ છે, એ કેવી રીતે ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે, જૂના થઈ ગયેલા કામો ક્યાંક ને ક્યાંક હેરાન કરે છે, એ બંનેનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે। ના હમણાં તો પેટર્ન પણ એવી બની ગઈ છે કે ભાઈ વરસાદ જ્યાં પડે ત્યાં એક ધારો પડી જાય। અમદાવાદમાં હું વિસ્તારમાં ગયો તો હવે એ વિસ્તાર નગરપાલિકાનો વિસ્તાર હમણાં જ મહાનગરપાલિકામાં ભેળવ્યો અને મહાનગરપાલિકામાં ભેળવ્યો, હજુ એની ફેસિલિટીઝ બધી ધીમે ધીમે મહાનગરપાલિકા એમાં વધારી રહી હોય, પણ જે વરસાદ પડ્યો 21 ઇંચ વરસાદ એક જ જગ્યાએ નગરપાલિકા વિસ્તારમાં, એટલે એની કોઈ કેપેસિટી ના હોય, મહાનગરપાલિકાની એ કેપેસિટી ના હોય કે આટલો બધો વરસાદ એક જ ધારો એક જ વખતમાં પડી જાય, પણ પછી એ પાણી ઉતરી જાય અને જ્યાં ભરાઈ રહેલા હોય તો એ બેની વ્યવસ્થા શું થાય। આ જે વસ્તુ તમારે બધાને હવે ભાર મૂકવાની વાત છે એની જ આજે વાત કરું છું। એક બીજું પૈસાની અને બજેટની વાત, તો માનનીય વડાપ્રધાનશ્રીએ 2005માં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું। એ પહેલાની તમે કોઈ પણ નગરપાલિકાની ફાઇનાન્શિયલ કન્ડિશન જોઈ શકો એવી છે કે ભાઈ તમે કોઈની પાસે મહાનગરપાલિકાની વાત નગરપાલિકાની વાત કોઈની પાસે એવા પૈસા જ નહોતા, કેવી રીતે કામ થાય એમ એવું જ મગજમાં આવે ને, પણ એનું વ્યવસ્થિત રીતે મજબૂત, જેને કહેવાય ફાઇનાન્શિયલ પાયો જે મજબૂત માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં નાખ્યો ને આજે આપણે બધા જ એની ઉપર આગળ વધી રહ્યા છે। અને બજેટ અહીંયાથી હું જોતો હતો તો બધા લગભગ નાની નગરપાલિકાઓના જે લિસ્ટ છે ને એને 4-4 કરોડ 5-5 કરોડ 6-6 કરોડ રૂપિયા આપવાના છે। એટલે તમને હવે પૈસાની ક્યાંય બૂમ ના આવવી જોઈએ અને રહેવાની છે, બૂમો રહેવાની છે। કેમ છે તો કે ભાઈ એક કામ થયું એટલે પછી બીજું કામ યાદ આવવાનું છે, બીજા પછી ત્રીજું કામ, એ સહજ સ્વભાવ છે ને એ રહેશે, પણ તમારું આયોજન જેટલું કરો, જે કામનું આયોજન કરો, અહીંયાથી બધાની જ તમે
જેને જેને સાંભળ્યા હશે બધાએ કીધું છે કે ક્વોલિટી ઉપર આપણે કામ કરવાનું છે અને લોકો પણ અત્યારે એ જ પ્રમાણેની તમારી પાસે ડિમાન્ડ કરી રહ્યા છે કે તમે જે કામ કરો એ ક્વોલિટી વાળું કરો. અને ચીફ ઓફિસર છે કે ભાઈ નગરપાલિકાના પ્રમુખ છે કે મહાનગરપાલિકાના મેયર હોય કે કમિશનર હોય, બધાએ સાથે મળીને ત્યાં સાઇટ વિઝિટ પણ કરવાની આવશ્યકતા છે. જેટલા કામો થતા હોય એ બધાની સાઇટ વિઝિટ થવી જ જોઈએ.